વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કલરટેક્સ કંપનીમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસરમાં દીપડાના પગલાંના નિશાન અને મૂવમેન્ટ જોવા મળતા કંપની સંચાલકોએ વન વિભાગને જાણ કરતા ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પાંજરું ગોઠવી સફળતાપૂર્વક દીપડાને સુરક્ષિત રીતે ઝડપી લીધો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર દીપડાની તબીબી તપાસ બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. જોકે દીપડાના બચ્ચા હજુ પકડવાના બાકી હોવાથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને બચ્ચાઓને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિલાયત જીઆઈડીસી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. આથી ખેડૂતો, પશુપાલકો અને જંગલને અડીને આવેલા વિસ્તારોના રહેવાસીઓને ખાસ સાવચેત રહેવા તેમજ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તેમજ કોઈ પણ જંગલી પ્રાણી નજરે પડે તો તેને ઉશ્કેર્યા વગર તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની પણ અપીલ કરવામાં આવી છે.